અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઘરજ રોડ ઉપર આવેલા પાવન સિટી કોમ્પ્લેક્સમાં આજરોજ બપોરે આગની ગંભીર ઘટના બનવા પામી હતી, જેમાં પાવન સિટી કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલી ઇલેક્ટ્રોનિક માલસામાનની દુકાનના ગોડાઉનમાં આગ લાગી હતી. તો બપોરે 1 વાગ્યાના સુમારે બંધ શટરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જે બાદમાં થોડી જ વારમાં ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. તો આ જોઈને આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા. તો ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા તરત જ મોડાસા ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ ટીમ દ્વારા વોટર બ્રાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારે આ આગની ઘટનામાં દુકાનોના મોટા ભાગનો માલ સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. તો ઉનાળાની શરૂઆતમાં જ આગની ઘટનામાં વધારો નોંધાયો છે. અતિશય ગરમીમાં શોર્ટ સર્કિટના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. કે આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.